જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। તો હિંડોળાના સાજ કરાવવા માટે હિંડોળાનું માપ કેવી રીતે લેવું તો એ આપણે જોઈ લઈશું। તો સૌથી પહેલાં આપણે કાગળની ઉપર આવી રીતે ડ્રો કરી લઈશું ઉપરના કળશનું, આ આડા ખંભનું, આ ઊભા મોટા સ્તંભનું, આ જે બેઠકની લાકડીઓ હોય છે કે જે આગળની સાઈડ મોટી હોય છે અને પાછળની સાઈડ ટૂંકી હોય છે, તો આ ડ્રો કરી લઈશું અને નીચેની ઝાલર ડ્રો કરી લઈશું। આના સિવાય જો વધારાનામાં તમારે કંઈ કરવાનું હોય તો એ નીચે ડ્રો કરી અને એવી રીતે આ સિક્વન્સ વાઇઝ હવે આપણે દરેકનું એક એક કરીને માપ લેતા શીખીશું। તો સૌથી પહેલાં આપણે કળશનું લઈએ। ભાઈ કળશનું માપ લો, અહીંયાથી આમ રાખી અને ઉપરથી આમ રાખવું અને અહીંયા, તો આ 3 ઇંચ થાય છે, 3 ઇંચ। હવે આપણે અહીંયા લખીશું આવી રીતે, આ હાઇટનું માપ લખીશું, હાઇટનું માપ માપ્યું છે અને અહીંયા લખીશું 3 ઇંચ। હવે ગોળાઈ, તો આ ગોળાઈ ભાઈ માપી રહ્યા છે, તો ગોળાઈમાં થાય છે 3.5 ઇંચ। ભલે 3.5 ઇંચ થાય પણ ગોળાઈમાં થોડું વધારે સીવવાનું હોય એટલે આપણે આ ગોળાઈ લખીશું ટોટલ 4 ઇંચ, બરાબર, કેમ કે ઉપર પહેરાવતા ફાવે એટલે। હવે જે છે એ આડા ખંભનું માપ લેવાનું છે। તો આડા ખંભમાં ટેપ જુઓ કેવી રીતે રાખવાની છે બતાડી દઉં। અહીંયાથી ટેપ લેવાની છે, તો પેલી બાજુમાં પણ એવી રીતે વાળીને ટેપ રાખીએ તો એવી રીતનું માપ આપણે થાય છે 17 ઇંચ। તો આપણે આ લંબાઈ લખીશું, આ લંબાઈ લખીશું 17 ઇંચ। હવે ત્યારબાદ આ ઉપર પહેરાવવા માટેનું વસ્ત્રનું પાછળથી ભાઈ મૂકો એટલે વૈષ્ણવોને માપ દેખાય। પાછળ આ બાજુની નીચેની ધારથી આમ ગોળ ફેરવી અને અહીંયા આગળ સુધી લેવું। આ 3.5 ઇંચ થાય તો આટલે સુધી આવી રીતે 3.5 ઇંચ। તો અહીંયા થોડું માપ વધારે લખવું કેમ કે રાઉન્ડમાં કાપડ એકદમ એક્ઝેક્ટલી વળે નહીં, થોડુંક કાપડમાં ઢીલાશ રહે એટલે આપણે 4 ઇંચ લખો, અડધો ઇંચની કાપડમાં બાંધછોડ આપવી। ત્યારબાદ આપણે દંડીનું માપ લઈશું, ઊભા ખંભનું માપ। ઊભા ખંભનું માપ આવી રીતે તમારે અહીંયા જોઈન્ટથી લેવાનું છે, અહીંયા નીચે સુધી આવી રીતે થાય છે 14 ઇંચ કે 14.5 ઇંચ। તો આપણે 14.5 ઇંચ લખીશું, 13 અને આ 14.5 ઇંચ, બરોબર। હવે આ દંડીની ગોળાઈનું માપ લેવાનું છે। ગોળાઈનું માપ અહીંયાથી લેવું નહીં, દરેક વૈષ્ણવોએ આ ભાગ ધ્યાનમાં રાખવો। હા જુઓ, આમ થાય છે 3.5 ઇંચ, પરંતુ આપણે અહીંયા આ સાઈડ વેલક્રો લગાવીશું અને આની પાછળની સાઈડ વેલક્રો લગાવીશું એટલે એ માપ આપણે જોઈએ એટલે આપણે ટોટલ ગોળાઈ જોઈશે 4 ઇંચ। એટલે આપણે ટોટલ ગોળાઈ લખીશું 4 ઇંચ, સીવવાનું માપ આપવું। ત્યારબાદ આપણે હવે આ દાંડીનું માપ લઈ લઈશું। તો આગળની દાંડીનું લંબાઈ થઈ છે 7.5 ઇંચ, 7.5 ઇંચ। તો આ થશે 7.5 ઇંચ, બરોબર। હવે ગોળાઈ, તો જુઓ ગોળાઈ થાય છે 2 ઇંચ ઉપર છે, 1.5 ઇંચ થાય છે એટલે 2 ઇંચ, એટલે આપણે 2 ઇંચ લખશું તો પણ થઈ જશે। હવે પાછળમાં માપમાં ગોળાઈ સેમ રહેશે, પરંતુ જે એની લંબાઈ જે છે એ લંબાઈ આવી રીતે ખાલી અલગ રહેશે 6.5 ઇંચ। તો આ છે 6.5 ઇંચ। હવે ત્યારબાદ ઝાલરનું માપ લેવાનું છે। તો ઝાલરનું માપ કેવી રીતે લેવાનું છે એ બતાડું છું। અહીંયાથી માપી આમ 3 સાઈડનું ફેરવવું ઝાલરનું માપ આવી રીતે। હવે આપણે જોઈ લઈશું કેટલા ઇંચ થયું, 18 ઇંચ। અને પછી ત્યારબાદ આપણે ઝાલરની હાઇટનું માપ લખીશું। ઝાલરની હાઇટનું માપ અહીંયાથી લેવું, આ જ્યાં હૂક લગાડેલો છે ત્યાંથી છેક નીચે સુધીનું લેવું કેમ કે કપડું થોડું એ રહે, એટલે 5 ઇંચ, એટલે 5 ઇંચની ઝાલર। અને ત્યારબાદ આપણે આશરે 10 ઇંચની દોરી એવું લખી દેવું, બરોબર। તો આવી રીતે હિંડોળાનું। ત્યારબાદ તમારે જો પાછળ પીછવાઈ કરાવી હોય તો પીછવાઈનું માપ આપવું, એવી રીતે જો નીચે પાથરવાનું વસ્ત્ર કરાવવું હોય તો નીચેના પાથરવા વસ્ત્રનું પણ માપ આપવું। તો આવી રીતે સંપૂર્ણ માપ લખીને આપવાનું રહેશે।
તો કોઈ પણ ઘટા તમે કરાવડાવી શકો છો કે કોઈ પણ વસ્તુ તમે કરાવડાવી શકો છો. જય શ્રી કૃષ્ણ. આશા છે કે આ વિડીયો દરેક વૈષ્ણવને હેલ્પફુલ રહેશે. અમારી પાસે સાચ કરાવવા કે કોઈ પણ અધર પોતે વૈષ્ણવે પણ સાચ કરવા માટે થઈને પણ આ વિડીયો તમે જેવો વિનિયોગ કરાવી શકો ભગવત સેવામાં એવી રીતે કરાવજો. અને આવી જ રીતની માહિતી અને આવી જ રીતે કેવી રીતે માપ લેવું, કઈ વસ્તુ કેવી રીતે સિદ્ધ કરવી એ જાણવા, અવનવી અપડેટ મેળવવા તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે. આપ સર્વે વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.